તો હેલો દોસ્તો, નમસ્તે. કેમ છો? મજામાં? તો આપણે બધા મજામાં છે. તમે પણ મજામાં જ હશો. તો આપણે સ્લીવનો ફર્મો કેવી રીતના કાપવો એ હું તમને આજે બતાવું છું. મારી પાસે ઓલરેડી ફર્મો છે જ, જોઈ શકો છો. આ પાછળનો અને આ આગળનો છે આવી રીતના. તો આનો યુઝ ચાલો આનો સ્લીવનો ફર્મો કેવી રીતના કાપવો એ જોઈ લઈએ, અને ફર્મો કેવી રીતના યુઝ કરવાનો એ પણ આપણે જોઈ લઈશું. તો પહેલાં આપણે અહીંયા 9.5 રાખવાનું છે. તો જોઈ શકો છો અહીંયા 9.5 અને અહીંયા પણ 9.5 અને અહીંયા 12 ઇંચ અને સેમ જ અહીંયા પણ 12 રાખવાનું છે. તો જોઈ શકો છો. હવે પહેલાં આપણે 4 ઇંચ પર નિશાની કરવાની છે, જોઈ શકો છો. અને 9.5 પર નિશાની કરવાની છે. એટલે અહીંયા આપણે આ રીતના કરવાની છે. આનું તો કંઈ કામ નથી, પણ આપણે 4 ઇંચ લીધું છે મેં, એનું ધ્યાન આપજો. તમે જુઓ અહીંયા 12 છે અને અહીંયાથી આ પણ 9.5 છે અને અહીંયા પણ 9.5 છે. અહીંયા 2 ઇંચ આગળ આવવા દઈશું અને અહીંયા પણ 2 ઇંચ આગળ આવવા દઈશું. એટલે એક આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનો છે અને એક આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. તો આ પોઈન્ટ અને જે 9.5થી 2 ઇંચ અંદર આવ્યા એ પોઈન્ટ, આ પોઈન્ટ અને આ પોઈન્ટને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે. આ રીતના તમે બી સેમ કરી શકો છો, જોઈ શકો છો. આ પોઈન્ટથી આ પોઈન્ટ, આનું કંઈ કામ નથી. તો આ રીતના અંદર સ્ટ્રેટ લાઈન કર્યા પછી તમારે શું કરવાનું છે કે આ પોઈન્ટ અને આ પોઈન્ટ સેમ રાખીને સ્ટ્રેટ લાઈન આપી દેવાની છે, જોઈ શકો છો. થોડી ડાર્ક કરી નાખીએ, જોઈ શકો છો. આ ડાર્ક થઈ ગઈ છે. હવે જો આ 9.5 રાખ્યું હતું મેં અને 2 ઇંચ અંદર આવ્યા છે. અહીંયા પણ મેં 0.5 ઇંચ રાખેલું હતું, અહીંયા એટલે એને 2 ઇંચ અંદર આવ્યા. અને આ પહેલું અને 2 ઇંચ છોડ્યા પછીનું એ ક્રોસ લાઈન આપી દેવાની છે. અને અહીંયા છે 4 ઇંચ રાખ્યું છે, બરાબર છે. તો હવે આપણે અહીંયા શું કરવાનું છે તે જોઈ લઈએ. તો આ મિડલ અને આ મિડલ 8.5 છે, એનું હાફ કરી નાખવાનું છે. એટલે અહીંયા સ્ટ્રેટ લાઈન આપણે એક પોઈન્ટ આપી દેવાનો છે, બરાબર. આ પોઈન્ટ થઈ ગયો. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટનું મિડલ કરવાનું છે. આ પોઈન્ટ અને આ પોઈન્ટનું મિડલ કરવાનું છે. તો ચાલો જોઈ લઈએ. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટનું મિડલ જે પણ આવે એનું હાફ કરીને મિડલ લઈ લેવાનું છે, જોઈ શકો. અને આનું પણ એવું જ કરવાનું છે, સેમ. જે મિડલ આવે એ હાફ કરી નાખવાનું છે. તો તમે જોઈ શકો છો. હવે આ 3 પોઈન્ટ આવ્યા, 1, 2 અને 3. અહીંયાથી આપણે 0.5 ઇંચ એટલે કે આટલું લેવાનું છે, એ અહીંયા મૂકી દેવાનું છે. 0.5 ઇંચ એટલે 75 એ અહીંયા લઈ લેવાનું છે. અને આ મેજરને આ રીતના આમ કે કશે નહીં મૂકવાનું, સ્ટ્રેટ મૂકીને 1/2 ઇંચ ઉપર નિશાની પાર લેવાની છે, જુઓ, જોઈ શકો છો. હવે અહીંયા 1/2 ઇંચ લીધું, અહીં કશું નથી કરવાનું અને અહીંયા 1/2 ઇંચ નીચે ચાલ્યું જવાનું છે, જોઈ શકો છો. આ પોઈન્ટ મેચ કરીને અહીંયા આવી જશે તો આપણું કમ્પ્લીટ મેચ થઈ જશે. અહીંયા 1/2 ઇંચ નીચે, અહીં કશું નથી કરવાનું, અહીંયા 1/2 ઇંચ ઉપર અને 75 પર મેં અહીં કર્યું છે. એટલે કે 0.5 ઇંચ અને હાફ ઇંચ ઉપર લીધું છે અને 1/2 ઇંચ નીચે લીધું છે. મિડલમાં કશું નથી કરવાનું. તો આપણે હવે આ બધા પોઈન્ટને કેવી રીતના મેચ કરવા એ જોઈ લઈએ. તો જોઈ શકો છો, હું આ રીતના ચેક કરી લઉં. ચાલો, આ મેચ જ્યાં મેચ થાય તમારું પણ સેમ તો એવી રીતના મેચ. અહીંયા તો સ્ટ્રેટ જ મેચ થઈ જ જતું છે, જુઓ. અને આ રીતના કરીને આ પોઈન્ટ અને આ પોઈન્ટને મેચ કરી લેવાનું છે, જોઈ લે. જ્યાં મેચ થાય, જો આ મેચ થઈ જ એક્ઝેક્ટલી મેચ થઈ ગયું, કશું જ નથી કરવાનું, એકદમ જ મેચ થઈ ગયું. તો આ રીતના આપણું આ મેચ થઈ ગયું છે. એટલે આમાં બહુ માથાકૂટ જ નથી થઈ ગઈ, એકદમ ઇઝી મેચ થઈ ગયું. હવે આપણે આ પોઈન્ટ છે ત્યાંથી 25
ઉપર લેવાનો છે, એટલે કે 2 દોરા સિમ્પલ ભાષામાં. અને અહીંયાથી વાત કરું તો 1/2 ઇંચ ને 1 દોરો લઈ લેવાનો છે. 1/2 ઇંચ અને 1 દોરો લેવાનો છે. અહીં ગાડી 25 આખું નથી લેવાનું, 1 દોરો અને અડધી લાઈન જોઈ શકો છો, એક આખી લાઈન અને એને બીજી હાફ લાઈન, બરાબર છે. એ તમારે બરાબર ધ્યાન આપવાનું. અને એનું ડ્રો કેવી રીતના કરવાનું તે જોઈ લઈએ કે ભાઈ આ પોણા ઇંચ છે તે ત્યાંથી જ મેચ કરવાનું છે. જોઈ શકો છો અહીં ગાડીથી માંડીને અહીંયા જ્યાં મેચ થાય ત્યાં થોડી લાઈન જવા દેવાની અને આ રીતના ફેરવી નાખવાનું છે. પછી આપણે જોઈએ કંઈથી કંઈ મેચ થાય. અહીં સુધી મેચ થયું ને, જ્યાં પણ મેચ થાય તો તો જોઈ શકો છો તમે માપ કીધું એ રીતના. તો અહીંથી આપણે ચેક કરી લઈએ. હવે આ બધું છે ને એક્સ્ટ્રા માર્કનું આપણે કંઈ કામ નથી, આ બધા છે માર્ક, આનું આવે કંઈ કામ નહીં. તો આ રીતના આ પાછળનું છે. અને આ રહ્યું છે એ આગળનો માપ છે. તો આ રીતના જોઈ શકો છો. એટલે જ્યારે આ ફોલ્ડિંગ હોવું જોઈએ, આ તો મારું સિંગલ જ છે જોઈ શકો. આ ડબલ હોવું જોઈએ, એટલે કે એમ બીજું કપડું એમ હોવું જોઈએ તેલું અંદર. આ રીતના મેં સિંગલ જ કરેલું છે. એટલે પહેલાં તમારે છે ને આયરું કાપવાનું છે. અહીંથી કટિંગ કરીને તમને અહીં સુધી કટિંગ, અહીં સુધીનું કટિંગ કરી નાખવાનું છે. પછી આખું ખોલી નાખવાનું એમ હેલો ભાગ બી, એટલે આયરું આ બાજુ આવી ગયું. પછી તમારે આ કટિંગ કરવાનું છે. એટલે કે ધારો કે મેં આ રીતના કટિંગ કર્યું તો પહેલાં આ ભાગ કટિંગ કરી નાખવાનો છે, બરાબર. પછી ખોલી નાખવાનો. પછી આ ડ્રોઈંગવાળો ભાગ છે એ પછી પાછો આ રીતના ડ્રોઈંગવાળા ભાગ પર આપણે આ રીતના કાપવાનું છે. જુઓ એક્ઝેક્ટ જ આવી જશે આ રીતના કમ્પ્લીટ જ. જુઓ તો આ રીતના તમે ફરમાને તૈયાર કરી શકો છો. તમને ખ્યાલ આવી ગયું કે નહીં એ મને ખબર નહીં, કમેન્ટ કરીને જણાવજો. તો આ વિડીયો તમને કેવું લાગ્યો સ્લીવ કટિંગનું, તો આ ફોર્મો કેવી રીતના યુઝ કરવાનો, આપણે અલગ અલગ લોંગ સ્લીવમાં પણ આ કામ લાગે, પછી શોર્ટ સ્લીવમાં પણ કામ લાગે, અલગ અલગ સ્લીવોમાં આ રીતના અહીં કામ લાગી શકે, પછી આ રીતના કામ લાગે. જેમ જેમ લંબાઈ એ રીતના સ્લીવો બી અલગ અલગ આમાં તમે બનાવી શકો. 12 હોય, 13 હોય, પોણિયા હોય કે લોંગ હોય. પણ આ જે શેપ છે ને એ ઘરે ઘરે ડ્રો નહીં કરવો પડે અને બહુ ઇઝી રહે. હું તમને બતાવીશ કે કેવી રીતના કરવાનું એ. તો વિડીયોમાં બનેલા રહેજો આવાવાળા વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળ્યા, બાય બાય. તો આ સ્લીવનું કટિંગ તમને કેવું લાગ્યું, તમને સ્લીવનું કટિંગ ગમ્યું હોય તો આ ઘણી રીતના કામ લાગશે તમને. તો આપણા ચેનલ ધ શારદા લેડીઝ ટેલરને સબસ્ક્રાઈબ કરો. આવા જ અવનવા વિડીયો આવતા જ રહેશે આપણી આ ચેનલ પર. તો ઘણું બધું આવવાનું બાકી છે. હજુ તો સ્ટાર્ટ કરીશું, સિરીઝ પણ સ્ટાર્ટ કરીશું. તો બધું બહુ આવવાનું છે આ ચેનલ પર. તો તમને ફ્રીમાં શીખવા મળશે બધું જ. તો તમે અત્યારે તો ફ્રીમાં શીખવા મળશે, બધા આવવાવાળા સમયમાં કદાચ ફ્રીમાં શીખવા નહીં પણ મળે, પણ જેટલું બી ફ્રીમાં આમાં મળશે એ તમે અત્યારે ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો. જેટલું જલ્દી કરશો એટલું તમને વધારે શીખવા મળશે. તો ચાલો બાય બાય.